ભારતીય બજારો માટે આજે મિશ્ર સંકેતો. એફઆઈએસની કેશમાં ખરીદદારી પરંતુ વાયદામાં વેચવાલી. ગિફ્ટ નિફ્ટી મામૂલી નીચે તો એશિયામાં મિક્સ્ડ કામકાજ. ડાઉ ફ્યુચર્સમાં મામૂલી તેજી તો શુક્રવારે મિશ્ર રહ્યા હતા યુએસના બજાર. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને એશિયન પેઇન્ટ્સમાં હિસ્સો વેચવાથી મળી 8,900 કરોડની એકવારની આવક, જેના કારણે થયો રેકોર્ડ નફો. આ કમાણીને એડજસ્ટ કર્યા બાદ પણ 20% વધ્યો નફો. ઝડપથી નવા સ્ટોર ખોલવાથી રિટેલ બિઝનેસથી કમાણી પણ 11% વધી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું, દર 4 થી 5 વર્ષમાં કારોબાર થશે બમણો. પહેલા ત્રિમાસિકમાં એચડીએફસી બેંકે રજૂ કર્યા મજબૂત પરિણામ. નફો 12% તો આવક વ્યાજથી આવક આશરે 5.5% વધી. જોકે અસેટ ક્વોલિટી પર જોવા મળ્યું દબાણ. એક પર એક બોનસ આપવાની કરી જાહેરાત. ₹5 સ્પેશિયલ ડિવિડન્ડની પણ કરી જાહેરાત. તો પહેલા ત્રિમાસિકમાં અનુમાનથી ઘણા સારા રહ્યા આઈસીઆઈસીઆઈ બેંકના પરિણામ. નફો 15%થી વધુ વધીને 12,768 કરોડ. વ્યાજથી આવક આશરે 11% વધી. અસેટ ક્વોલિટી ફ્લેટ. બેંકે આવતા ત્રિમાસિકમાં પણ નેટ ઇન્ટરેસ્ટ માર્જિનમાં દબાણની વ્યક્ત કરી આશા. પ્રથમ ત્રિમાસિકમાં જેએસડબલ્યુ સ્ટીલે જાહેર કર્યા સારા પરિણામ. બમણાથી વધુ સુધર્યો નફો. આવક રહી ફ્લેટ. માર્જિન્સમાં પણ જોરદાર ઉછાળો. બંધન બેંકનો નફો 1,064 કરોડથી ઘટી 339 કરોડ. વ્યાજથી આવક 8% ઘટી. ત્યાં જ આરબીએલ બેંકનો નફો 46% ઘટ્યો. નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમમાં જોવા મળ્યું 13%નું દબાણ. જોકે બંને બેંકોના પરિણામ અનુમાનથી ઘણા સારા. ત્યાં જ એવું બેંકનો નફો 16% વધ્યો. જીઓ ફિનાન્શિયલની ઇન્સ્યોરન્સ સેક્ટરમાં એન્ટ્રી. અલાયન્સ સાથે સાધ્યા સંયુક્ત સાહસ. રીઇન્સ્યોરન્સ જોઈન્ટ વેન્ચરમાં બંનેની હશે 50% હિસ્સેદારી. અને આજથી શરૂ થશે સંસદનું ચોમાસું સત્ર. 21 ઓગસ્ટ સુધી ચાલનારા સેશનમાં 17 મહત્વના બિલ રજૂ કરવાની શક્યતા. ઓપરેશન સિંદૂર, એર ઇન્ડિયા ક્રેશ, બિહારમાં વોટર લિસ્ટ વેરિફિકેશન જેવા મુદ્દાઓ પર ચર્ચાની માંગ કરી શકે છે વિપક્ષ. સવારે 10 વાગ્યે મીડિયાને સંબોધિત કરશે પીએમ મોદી.